ટંકારાના વીરપર ગામે સામે કાંઠે પડેલી રિક્ષા લેવા જતા કોઝવેમાં પગ લપસી જતા બંને યુવાનો તળાવમાં ગરક થઈ ગયા હતા અને બંનેના મૃત્યુ નિપજ્યા છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી બંનેની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. હવે જોઈએ મોરબી તમારા પ્રતિનિધિ જનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ. ટંકારાના વીરપર ગામે તળાવના સામા કાંઠે પડેલી રિક્ષા લેવા જતા સમયે તળાવમાં 2 વ્યક્તિ ડૂબી ગયા હોવાના સમાચાર મળે છે. બંનેના મૃત્યુ થયા હોવાના સમાચાર મળે છે. ટંકારા તાલુકાના વીરપર ગામે આજે રવિવારે વહેલી સવારે 2 લોકો તળાવમાં ડૂબી જતા બંનેના મૃત્યુ નિપજ્યા છે. તળાવના સામા કાંઠે રિક્ષા લેવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. કોઝવેમાં પગ લપસી જવાથી આ ઘટના ઘટી હતી. મોરબીના ફાયર બ્રિગેડના બનાવ જાણ થતાં તેઓ દોડી જઈ બંને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ખાસ કરીને રિક્ષા લેવા સમયે કોઝવેમાં પગ લપસી જતા પ્રવીણભાઈ નરસિંહભાઈ સાંદણિયા અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સાંદણિયા તળાવમાં ગરક થઈ ગયા હતા અને તેમના મૃત્યુ નિપજ્યા છે. ખાસ કરીને મોરબી ફાયર બ્રિગેડના પ્રથમ પ્રવીણભાઈ નરસિંહભાઈ સનાળિયા ઉંમર વર્ષ 42ની લાશ મળી હતી. ત્યારબાદ પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનાળિયા ઉંમર વર્ષ 32નો મૃતદેહ મળી આવ્યો હતો. બંને નાના ગામમાં એકસાથે મૃત્યુ થતાં ગામમાં શોકની લાગણી જોવા મળી છે.